અભ્યુદય ટ્યુશન ક્લાસીસ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 6. યુનિટ 6ની વાત કરી તેની પહેલાં પ્રથમ આપણે વાત કરી લઈએ તમને આપવામાં આવેલી પ્રી ટાસ્કની. રિસાઇટ ધ પોએમ. અ ટીચર ઇઝ અ ફ્રેન્ડ who tries to give you wings by teaching English, reading and fun things. A teacher is like another parent, so caring and make sure you have no troubles and for all problems a cure. કવિતા જે શિક્ષકને માટે તો તમે કવિતાનું રિસાઇટિંગ કરો છો, તમને તેમાં ઘણા સ્પેલિંગ્સ જોવા મળશે, તો એ તમારે સમજવાના છે. નંબર 2 કે શો યોર લાઇક્સ ઓર ડિસલાઇક ફોર ધીસ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ બિહેવિયર ઓફ અ ટીચર. શિક્ષકની તમને જે વિગત ગમતી હોય, જે વિગત તમને ન ગમતી હોય, તમારે તેના વિશે તમારો ગમો અથવા તો અણગમો જે છે એ તમારે ટીક કરવાનું છે. જો તમને ગમતું હોય તો તમે તેમાં એલ લખશો અને ના ગમે તો તમે લખશો ત્યાં DL ઇન ધ બોક્સ અગેન્સ્ટ each point. Gives a lot of homework, tells interesting stories, speaks very loudly, has a pet student, favors some students, speaks softly, takes care of each student, makes you stand in the class, never gets angry, gets annoyed very often, helps every student, never allows the students to talk, refuses to teach anything again, guides the students, counsels the students or parents and makes you write homework 5 times. તો આમાંની ઘણી ખરી વિગત તમને જે શિક્ષકની ગમતી હોય તે તમે ત્યાં એલ બતાવશો અને જો ન ગમતી હોય તો DL લખવાનું છે. ગુજરાતી તમને કોઈ પણ શાબ્દિક સ્પેલિંગનું ખબર ન પડે તો ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરશો અને લખી દેશો જેથી ખ્યાલ આવે. નંબર 3 તમારી પાસે છે ડુ યુ નો હાઉ બ્લાઇન્ડ પીપલ રીડ. આંધળા લોકો જે છે કેવી રીતે વાંચે છે તમને ખ્યાલ છે. They have a special script called Braille script. તેઓની પાસે એક ખાસ પ્રકારની લિપિ હોય જેને કહેવામાં આવે છે બ્રેઇલ લિપિ. The letters in it are raised on a thick paper. જાડા કાગળની ઉપર અક્ષરો જે છે ઉપસાવી કાઢેલા હોય છે. With a writing pin. લખવાની જે પેન નીડલ હોય તેના દ્વારા આ અક્ષરો ઉપસાવી કાઢેલા હોય છે. The pin is carefully pressed from the reverse side of the paper. કાગળની વિરુદ્ધી બાજુ પાછળની બાજુથી પૂરી ચોકસાઈ સાથે આ જે પિન છે કાગળમાં ઉપસાવેલી હોય છે. સો દેર આર રેઇઝડ એન્ડ અનરેઇઝડ માર્ક્સ. તેથી તેમાં ઉપસાવેલા અને ન ઉપસાવેલા તેમાં માર્ક્સ પડી જાય છે. ઇચ લેટર હેઝ 6 માર્ક્સ. દરેક લેટર જે અંગ્રેજીમાં હોય ABCDમાં એ દરેકનો એક અક્ષર જે છે ઉપસાવેલો હોય છે, એક નિશાની હોય છે. ધ સર્કલ મીન્સ અનરેઇઝડ માર્ક. જે કુંડાળું કર્યું છે તે ઉપસાયા વગરનો માર્ક છે, નિશાન છે. એન્ડ ધ ડોટ્સ મીન્સ રેઇઝડ માર્ક. અને જે કાળું ટપકું તમે ચિત્રમાં જે જોઈ શકો છો એ જે છે એ ઉપસાવેલો ભાગ છે. સ્ટડી ધ આલ્ફાબેટ કેરફુલી. એ જે છે એ બ્રેઇલ લિપિમાં આ રીતે લખાતો હોય છે જેમાં એ ઉપસાવેલો છે, એક ટપકું ઉપસાવેલું છે. બીમાં 2, સીમાં 2, ડીમાં 3, E F G H I J K L M N O P QR STUV W X Y Z. ABCD જે છે સમગ્ર આ રીતે તેમાં ઉપસાવેલી હોય છે. ડાબી તરફથી વાંચવાનું શરૂ કરવાનું છે. કાગળ જાડો હોય છે અને તેમાં પિન જે છે અહીંયા જે રાઇટિંગ પેન છે એ રાઇટિંગ પિન તેમાં વ્યવસ્થિત ઉપસાવેલી હોય તો તેમાં અક્ષર ઉપસેલા હોય તેના ઉપર આંગળી ફેરવીને ટેરવાની મદદથી એ અક્ષર જે છે અંધ વ્યક્તિ જે છે તે પોતે વાંચી શકતા હોય છે. શરૂમાં ખૂબ જ તકલીફ પડે છે પરંતુ જ્યારે આમાં તમે પાવરદાર થઈ જાઓ, નિપુણ થઈ જાઓ, ત્યારબાદ તમે અક્ષર જે છે તમે ને હું જે રીતે અત્યારે વાંચી રહ્યા છીએ એટલી જ ઝડપથી એ વાંચતા હશે અને તે બોલતા પણ હશે. નાવ યુઝિંગ સ્મોલ એન્ડ બિગ ડોટ્સ રાઇટ ધીસ સેન્ટેન્સીસ. તમે મોટા અને નાના જે ટપકા છે તેનો ઉપયોગ કરીને આ સેન્ટેન્સ જે છે લખવાનો પ્રયત્ન કરો. આઈ લવ યુ ટીચર. અ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્ડ ઓવર ધ લેઝી ડોગ્સ. આ જે વાક્ય છે ને એ વાક્યમાં તમે જોશો તો અંગ્રેજીના 26 અક્ષર જે છે આમાં આવી જાય છે. અને બીજી વસ્તુ કે આમાં કોઈ પણ અક્ષર જે છે એ અક્ષર તમે ધ્યાનથી જોશો તો પુનરાવર્તિત બહુ ઓછો થતો હોય છે. ધીસ સેન્ટેન્સ કન્ટેન્સ ઓલ ધ લેટર્સ ટુ ધ ઇંગ્લિશ આલ્ફાબેટ. તો તમે અંગ્રેજીમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને
આ જે વાક્ય છે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો. ઉપરાંત તમારી આ વિડીયો લિંક જે છે એ લિંકની સાથે તમને અન્ય હેલન કેલર સંબંધિત વિડીયો લિંક્સ જે છે એ તમને લિંકમાં આપેલી છે. એક અંગ્રેજીમાં ફૂલ મૂવી છે અંગ્રેજી ભાષામાં, જે તમે સમજી શકો તો તમે જોઈ શકો છો. કાર્ટૂન સિરીઝ છે અને અંતિમ જે વિડીયો છે તેમાં હેલન કેલર પોતે જે દેખાતા હતા અને પોતે રીડિંગ કરે છે એક રૂમની અંદર, એ તમે તેમાં લાઈવ જોઈ શકો છો. તમે તે વિડીયો જોવાનું ન ચૂકશો, જેથી તમને આ પાઠની અંદર શું કહેવા માંગે છે તમે વ્યવસ્થિત સમજી શકશો. હવે આપણે યુનિટ જે છે આઈ લવ યુ ટીચર એ યુનિટમાં શું આવે છે તેનું રીડ આઉટ કરી લઈએ. કોઈ પણ અઘરો સ્પેલિંગ તમને જણાય તમે અંડરલાઇન કરી શકો છો, અથવા તમે નોટબુક્સમાં તે નોટ ડાઉન કરીને મને વોટ્સએપ કે કોમેન્ટ કરી શકો છો, જેથી તમે અંગ્રેજીના અઘરા સ્પેલિંગ જે છે એ સમજી શકો. Helen Keller became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak, so her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here is an account of the turning points in her life in her own words. એક શિક્ષક જે છે શું કરી શકે છે વિદ્યાર્થીના જીવનમાં, અને વિદ્યાર્થીનું જીવન જે છે કેટલું પરિવર્તિત થઈ જાય છે એનો તમને તાદૃશ નમૂનો જે છે મિસ સુલેવાન જે શિક્ષિકા હતા હેલન કેલરના, એના હેલન કેલરના પોતાના શબ્દોમાં આ જે લેખાંશ છે એ પોતે હેલન કેલરની આત્મકથા જે છે બાયોગ્રાફી તેમાંનો ભાગ છે, અને એ અહીંયા લખેલો છે. તેમાં તમને એ હેલન કેલરને જે અનુભવ થયો હતો પોતાના ટીચર સાથે એને તાદૃશ નિરૂપણ કર્યો છે અહીંયા. તો તમે સમજો અને ફીલ કરો કે ટીચર જે છે એ તમારી જિંદગીમાં કેટલા મહત્ત્વના હોય છે. કોઈક ને કોઈક વ્યક્તિ તમારામાંથી જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોતા અને સાંભળતા હશે એમને કદાચ ખબર હશે કે તેમની લાઈફમાં કોઈક એવા તો ટીચર હશે જ જે તેમના માટે ખૂબ જ આદર્શ અને પ્રેરણા સ્ત્રોત બની રહેતા હોય છે. તો અહીંયા એના માટે ટીચર માટે વાત છે. શિક્ષક દિવસની એક જે કહી શકાય કે સારી એવી સિરીઝ નાટક જે છે નાનું શોર્ટ સ્ટોરી જે છે એ પણ તમારા આ વિડીયો લિંકના સાથે અન્ય વિડીયો લિંકમાં તમને એડ કરેલી છે. તો તમે તે પણ જોશો અને ટીચર્સ પ્રત્યે તમારું જે સન્માન છે, માન છે, ગૌરવ તમે જે જાળવી રાખ્યું છે એને તમે અહીંયા ફીલ કરશો. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. My teacher, Anne Sullivan, came to our house that day. Next day, she led me into her room and gave me a doll. I played with it for a while. Then Miss Sullivan made some fingers movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movement she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I did not know that I was spelling D-O-L-L. Some days later, we were walking in our garden. Suddenly my teacher put my hand under the water tap. As the cool flow of water ran over one hand, she spelled W-A-T-E-R on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. Aha! I was connected with the world through all the words. Miss Sullivan used to take me to long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palm, and in turn she would talk into my palm as a people talk into a baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. The second stage of learning was more difficult. It was also based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movement of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight.
Now I started talking with my toys, stones, trees, and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. When I studied seriously, it seemed more like play than work. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remembered everything. Finally, my teacher began teaching me to read. I first read raised letter and later on read with braille. I learned to write with both ordinary as well as braille typewriter. I was well on my path to becoming well educated person. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I developed great confidence and I even visited the President Cleveland at the White House. In 1890, at the age of about 10, I moved to the Perkins Institutions. Here, my teacher Anna Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learnt Latin, German, and arithmetic. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. This was really a great achievement for a lady like me who was blind, deaf, and could barely produce sound for communication. I began writing poems and stories shortly before my examination. I lost my father. Shortly before my examination, I lost my father, although emotionally disturbed. I did my best in the examination. My teacher could not accompany me to the examination hall. There, a teacher spelled out the question in my hand and I typed out the answers. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. I remember my first day at the Radcliffe College in 19. I knew there were challenges in my way, but I was eager to overcome them. The professors looked far away as if they were speaking through a telephone. The lectures were spelled into my palms as rapidly as possible. I would note down whatever I remembered when I went back home. Here, I began to write about my life. I wrote the story both in Braille and on a normal typewriter. The story of my life was edited by John Mackey. The writing was published in a magazine in 1903 and I was paid for it. We, the blind, are in debt to Louis Braille as a making is to Gutenberg. On 20th June 1904, I graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf blind person to earn a bachelor degree, arts degree. I began to feel that I must educate people on ways to help the blind. My prime goal in my life was to spread awareness regarding the poor neglected states of the blind, their innate ability and their inspirations. I had to raise funds not only to sustain a living for myself, but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. I strongly felt that I must give the other what I had gained from my teacher Anna. Then came a dark cloud in my sky. I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. As a result, she could not see clearly.
She was brave enough to fight against her problem. But I was sorry because she did not hide to her problem of her eyes. Instead, she continued to help me. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. She sacrificed her eyesight for me. What a great sacrifice it was! If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. I cannot think myself apart from her. My heart always speaks, I love you teacher. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુનિટની અંદર હેલન કેલરનો જે પોતાનો વ્યક્તિગત અનુભવ છે તે અહીંયા તમારી પાસે એક નામ પણ આવે છે, ગુટનબર્ગ. આ ગુટનબર્ગ જે છે જેમણે સૌ પ્રથમ કાગળ ઉપર પ્રતિલિપિ એટલે કે કાગળ ઉપર છાપકામની શરૂઆત કરી હતી, તેનો પણ એક વિડીયો જે છે તમને આ લિંક સાથે એડ કરેલો છે. તમે તે પણ જોવાનું ન ચૂકશો કે કેવી રીતે પહેલાંના સમયમાં પ્રિન્ટિંગ પ્રેસ જ્યારે નહોતા ત્યારે લોકો કેમ લખતા હતા અને ત્યાર પછી જેવી રીતે પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થયા તો પછી અક્ષરોના છાપકામની શરૂઆત થઈ અને પછી લખાણ જે છે એ ધીમે ધીમે આગળ વધતું ગયું. આજે ડિજિટલ યુગની અંદર લખાણ તમે ટાઈપ કરો છો, મોબાઈલથી બોલી શકો છો અને કોઈપણને તમે સીધું સેન્ડ કરી દો છો. તો લખાણ વાંચવાની સાથે તમે આજે સાંભળી શકો છો અને તમે આજે જોઈ શકો છો. એમાંનો કોઈ પણ એક અક્ષર, ABCDના 26 અક્ષર છે અને ગુજરાતી કક્કામાંથી તમને કોઈ પણ અક્ષર જો સાંભળવા અને વાંચતા તમને ખબર પડતી હોય તો ઇટ્સ ઓલ અબાઉટ થેન્ક્સ ટુ યોર ટીચર. તમારા શિક્ષકને તે આભારી છે, ધન્યવાદ છે કે તમારા શિક્ષકે તમને વાંચતા અને લખતા શીખવાડ્યું છે. જેના પણ અંગ્રેજીમાં અક્ષર સારા છે, જેમને અંગ્રેજી વાંચતા સમજતા વ્યાકરણ બાબતમાં પાકે પાકું ફાવે છે, એ દરેક વ્યક્તિના પાછળ, સંઘર્ષ પાછળ કે તેની સફળતા પાછળ તેના શિક્ષકનો આભાર, શિક્ષકનું જે છે યોગદાન છે મહત્ત્વનું છે. હું પણ કદાચ તમને અંગ્રેજીમાં આટલું સરસ કદાચ જો બોલી શકતો હોય અને ભણાવી શકતો હોય તો ઇટ્સ ઓલ અબાઉટ ટુ થેન્ક્સ મારા જે શિક્ષક છે આદરણીય સ્વર્ગીય શ્રી R.A. પાઠક સાહેબ, કે જેમની મદદથી હું અંગ્રેજી આટલું સરસ શીખી અને બોલી શકું છું અને તમને સમજાવી શકું છું. તો એ બધું જ એ શિક્ષકને આભારી છે. શિક્ષક ધારે તો તમારામાં પરિવર્તન લાવી દે અને શિક્ષક ધારે તો પણ તમારામાં પરિવર્તન લાવી દે. એક જ વાક્યમાં કહીએ તો શિક્ષક ધારે તો સુધારી નાખે, નહીંતર સુધારી નાખે. આપણે કાકડી જે છે ને એ સુધારી શકીએ છીએ અને સુધારી પણ શકીએ છીએ. એટલે આપણે અહીંયા શું ધારીએ છીએ તેના કરતાં સુધારીએ શું છીએ એ ખાસ મહત્ત્વનું છે. સમગ્ર યુનિટ તમે સંપૂર્ણ વ્યવસ્થિત જોશો અને જ્યાં પણ તકલીફ પડે ત્યાં ચોક્કસથી મને વોટ્સએપે કોમેન્ટ કરી દેશો.